નમસ્કાર સાહેબ. શ્રી 2284 વણકર સેવા સમાજ ટ્રસ્ટ આજે સમૂહ લગ્નનું આયોજન છે, એના વિશે માહિતી આપશો? અમારો સમાજનો 11મો સમૂહ લગ્ન છે. અત્યાર સુધીમાં 10 અમે સારી રીતે પસાર કર્યા છે. 11મોથી પ્રભુ કૃપાથી સારી રીતે પસાર થઈ જશે. આ સમૂહ લગ્નમાં 8 જોડાના લગ્ન ચાલી રહી છે. આજના સમૂહ લગ્નની ખાસ વિશેષતા માટે લોકોનો સારો ઉત્સાહ છે અને લોકો આરામથી જમી બમી રહ્યા છે, પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, લગ્ન વિધિમાં ભાગ લઈ રહ્યા છે અને બધું સુખ સંપત્તિથી સંપન્ન થવાની તૈયારીમાં છે. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. સમાજના વડીલો અને સમાજના દાતાઓ તરફથી અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. લોકો તરફથી મળ્યો છે. લગભગ 74 જાતની જોડાઓની વસ્તુઓ મળી છે અને 5 લાખ રૂપિયા જેવું અમને દાન મળ્યું છે અને બીજી બધી ઘણી બધી સેવાઓ અમને મળી છે. લોકોનો બી સારો સહકાર છે. સેવા રત્ના બી માણસો અમારી જોડે આવ્યા છે અને ખૂબ સારી રીતે એ લોકો સેવા છોકરાઓ આપી રહ્યા છે. યુવા વર્ગ બી આપી રહ્યો છે અને બધા સારી રીતે આમાં જોડાઈ રહ્યા છે. ઓકે, થેન્ક યુ સર. આ 11મો સમૂહ લગ્ન કર્યો, એની પાછળ શું સિદ્ધાંત છે? નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ આમ સમૂહ લગ્નનો એક જ સિદ્ધાંત છે કે લોકોને ઓછામાં ઓછા ખર્ચમાં આ મોંઘવારીના જમાનામાં ઓછામાં ઓછા ખર્ચમાં પોતાના બાળકોનું લગ્ન થઈ શકે. અમે છેલ્લા 11 વર્ષથી આ રીતે સમૂહ લગ્નો કરીએ છીએ. અમારી કોમ્યુનિટીના, અમારા સમાજના દરેક નાનાથી દરેક મોટા સિનિયર સિટીઝન સુધીનો સાથ સહકાર સારો મળે છે અને બધા લોકો સેવાભાવી છોકરાઓનો બી સારો સહકાર મળે છે અને એ જ હેતુ છે કે લોકોનો ઓછામાં ઓછા ખર્ચમાં પોતાના બાળકનું લગ્ન ઉજવી શકે. ઓકે, થેન્ક યુ સર. હા, આપનો મેસેજ આપશું. શ્રી 2284 વણકર સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ આ 11મો સમૂહ લગ્ન યોજ્યો છે. આ લગ્નની અંદર 8 જોડા લોકોએ ભાગ લીધો છે અને એવા જોડા છે કે ખરેખર જરૂરિયાતવાળા છે કે અમુકથી 4 થી 5 જોડા એવા છે કે જેમના પિતા નથી, કોઈના માતા નથી, એટલે એ લોકો આની અંદર જોડાયા છે. અમારા માટે પણ મોટી મહત્ત્વની વાત છે. બીજું કે આ લગ્નની અંદર જોડાવાથી એ ઓછા ખર્ચે અને એમને આર્થિક રીતે પણ એ પોસાય એવું છે અને આ લગ્નની અંદર લગભગ 74 જેવી વસ્તુઓ આવેલી છે. એમાં સોના ચાંદીના અને લગડી પણ આવેલી છે. બધા આ સમાજની અંદર, આ મારો વણકર સમાજ છે, વણકર સમાજની અંદર લગભગ નાના મોટા બાળકો બધા લોકોનો પૂરેપૂરો સહયોગ મળેલો છે. આર્થિક રીતે પણ સહયોગ મળે છે, શારીરિક માનસિક બધી રીતે અમને અહીંયા સપોર્ટ મળેલો છે અને એના લીધે આ સમાજ સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન પૂરો કરશે. ઓકે, થેન્ક યુ સર. 11મો સમૂહ લગ્ન યોજી રહ્યો છે, જેમાં ગરીબ કન્યાઓ, ગરીબ માણસો, જેના માતા પિતા નહીં જેવા લોકો સમૂહ લગ્નમાં જોડાયા છે, એમને આશીર્વચન અમને મળે છે. ઓકે, થેન્ક યુ સર. આપનો મેસેજ આપશો. નમસ્કાર, હું વિશાલ પટેલ આપ સૌનું હૃદયથી પહેલાં તો સ્વાગત કરું છું અને આ બીજા વર્ષે મને સમાજના કામ માટે મને આમાં આમંત્રિત કર્યો છે. જેવી રીતે આનું સુંદર આયોજન છે, જેવી રીતે એડી ચોટીથી તમામ આના કાર્યકર્તાઓ કે આના જે કોઈ આયોજકો છે, જે રીતે આનું સુંદર રીતે આયોજન કર્યું છે તે માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એક સંપૂર્ણતા સાથે આ પરિપૂર્ણ સંપૂર્ણ થાય તેવી ભાવના રાખું છું. જય હો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે મેડમ. આજે સમૂહ લગ્નમાં આપ આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? નમસ્કાર, જય ભીમ, જય બુદ્ધ નમો બુદ્ધાય નમઃ. હવે 2284 વણકર સમાજ ટ્રસ્ટ તરફથી આજે જે 21 તારીખના રોજ અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, તો અહીંયાના જે આયોજકો છે બહુ સરસ રીતે કહેવાય છે કે વર્ષોથી એ લોકો આયોજન કરતા આવ્યા છે અને જે સમાજનું એક પ્રેરણાદાયક ઉદાહરણ એ લોકો પૂરું પાડે છે કે એક સમાજમાં બધા જ એકસાથે જોડાઈને એક સમાન રીતે આપણે દીકરીઓને, જે અમુક પરિવારો કે જે દીકરીઓને સારી રીતે મેરેજ ના કરી શકતા હોય, તો એ લોકોને અહીંયા એમના ગરીબ પરિવારોને હેલ્પરૂપ થાય છે અને એમના તરફથી
જે એમની શક્તિ યથાશક્તિ પ્રમાણે દીકરીઓને દાન અને એમની જે સેવાઓ આપી છે 2284 વણકર સમાજ તરફથી, તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આવા જ હંમેશા આગળ પણ એ લોકો સમૂહ લગ્નનું આયોજન કરતા રહીને આવા પ્રોગ્રામો કરતા રહી તો એક સમાજને નવું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. નમસ્કાર. ઓકે, થેન્ક યુ વેરી મચ. નમસ્તે સાહેબ, આજે સમૂહ લગ્નમાં ભોજનનું આયોજન રાખ્યું છે. આપ જવાબદાર વ્યક્તિ છો, મેસેજ આપશો. અમારે શ્રી 2284 વણકર સમાજનું છેલ્લો 11 વર્ષથી સમૂહ લગ્ન કરીએ છીએ અને એની અંદર અમે દાળ ભાત અને શીરો સાદું જમણવાર કરીએ છીએ, જેથી કરીને અમારી અવ્યવસ્થા ના જળવાય અને બધા શાંતિથી જમી શકે. બરાબર, અને શાંતિથી બધા જમે છે, કોઈ અનાજનો બગાડ બી નથી થતો અને બધા વ્યવસ્થા જાળવાય છે. આજે તમારી સેવામાં કેટલા જ્ઞાતિબંધુએ લાભ લીધો છે? અમારી સેવામાં તો લગભગ અમારે તો સમાજના 22 પરગણા વણકર સમાજના જ માણસો હોય છે. બાકી બીજા કોઈ સમાજના અમે અમારું એક બંધારણ છે, બંધારણ પ્રમાણે વર્તીએ છીએ. ઓકે, થેન્ક યુ સર. કપિલાબેન મંગળભાઈ પરમાર તરફથી 1001 રૂપિયા આપી સંમેલનને દાન આપે છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. દાન પેટી આપવામાં આવે છે. ધન્યવાદ રોહનભાઈ, ધન્યવાદ. હેલો, જે તમારા ઉદ્યોગોનો દાપાનો વ્યવહાર કરવાનો હોય તે પણ કરી લેજો. દાન